નમસ્કાર. ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી સુધી અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને આ વિડીયો અંત સુધી જોજો, જેથી તમને મંગળ દિવસની ઉજવણી અંગે સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે. ખાસ જણાવવાનું કે આ વર્ષે દરેક વર્કર બહેનોને ત્રીજા મંગળવારે જે બાલ દિવસની ઉજવણી કેવી રીતે કરવાની છે તે અંગેની એક માર્ગદર્શિકા આપી છે કે જે દરેક કેન્દ્ર દીઠ એક આપવામાં આવી છે. હવે આ માર્ગદર્શિકાની અંદર તમારે 12 મહિનાની મંગળ દિવસ એટલે કે દરેક મહિનામાં ત્રીજા મંગળ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની છે તે આ માર્ગદર્શિકાની અંદર આપેલું છે. ખાસ તો જણાવવાનું કે આ માર્ગદર્શિકા છે એકદમ સાચવીને પુઠ્ઠું ચડાવીને વ્યવસ્થિત રાખવાની છે, જેથી કરીને દર મહિને તમારે કયા દાખલા તરીકે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર બધા મહિનામાં ત્રીજા મંગળવારની ઉજવણી કેવી રીતે કરવાની છે એ 12 મહિનાનું આયોજન આ માર્ગદર્શિકાની અંદર આપેલું છે. તો આજે આપણે છે એક ઉદાહરણ માટે હું તમને સમજાવવા માટે આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું. અને ખાસ તો સપ્ટેમ્બરની અંદર ત્રીજા મંગળવારની ઉજવણી એટલે કે ત્રીજો મંગળવાર છે અન્નપ્રાશન અને બાલ દિવસ કઈ રીતે ઉજવણી કરવાની છે એ જણાવવાનું છે. ખાસ કહી દઉં કે ઘણા વર્કર બહેનો છે ત્રીજા મંગળવારમાં છે માત્ર એક બાળકને છે અન્નપ્રાશન કરાવી દે છે અને એના ફોટા મોકલી દે છે. એવું નથી કરવાનું. તમારે છે તો ત્રીજો મંગળવાર આવે તો પહેલા તો એમાં બે વસ્તુ કરવાનું હોય છે કે એક તો અન્નપ્રાશન કોને કરાવવાનું છે તો કે જે બાળક છે એ 6 માસ પૂર્ણ કરે ત્યારે એને અન્નપ્રાશન કરાવી અને એને ઉપરી આહારની શરૂઆત કરવાની હોય છે. તો એક લાભાર્થી જે તે લાભાર્થી તમારા વિસ્તારમાં હોય તો એને બોલાવી અને અન્નપ્રાશન કરાવવાનું છે અને એની માતા છે બાળકની માતા એને ખોરાકનું મહત્વ સમજાવવાનું છે, કેવો કેવો ખોરાક આપી શકાય અને શું શું કરી શકાય. આ અન્નપ્રાશન કરાવવાનું છે અને અન્નપ્રાશન થઈ ગયા પછી તમારે બાળ દિવસની ઉજવણી કરવાની છે. આ બાળ દિવસની ઉજવણી કેમ કરવી એ આ માર્ગદર્શિકાની અંદર આપેલું છે. ચાલો તો આપણે ચાલુ સપ્ટેમ્બર માસની ઉજવણી કઈ રીતે કરવાની છે તે જોઈએ. અહીંયા તમને સપ્ટેમ્બર માસ એવું આપેલું છે અને પ્રવૃત્તિ કે સપ્ટેમ્બર માસની અંદર તમારે કઈ પ્રવૃત્તિ કરાવવાની છે એ કહી દેવી. તો કે કાર્યક્રમ છે તો કે ગામના જાણીતા સ્થળની મુલાકાત અથવા તો પર્યટન. તમારા ગામની જે તે વિસ્તાર છે, શહેર છે, એમાં આજુબાજુમાં કોઈ સારું એવું મંદિર હોય, બગીચો હોય, કોઈ સારું એવું સ્થળ હોય, કોઈ સારું ખેતર હોય, ટૂંકમાં નામચીન સારું એવી વસ્તુ છે, જગ્યા છે, એની તમે મુલાકાત કરી શકો છો. હવે મુલાકાત કરવા માટે જરૂરી સાધન સામગ્રી પણ જરૂરી છે. તો કે બાળકોને પીવાનું પાણીની વ્યવસ્થા કરી દેવી. પછી નાસ્તો છે ત્યાં કરાવવાનો છે. આંગણવાડી ઉપર હેલ્પર બેન નાસ્તો બનાવે અને ત્યાં પછી જે મુલાકાત ગયા છો ત્યાં લઈ જવાનું છે, ત્યાં બાળકોને નાસ્તો કરાવવાનો છે. ત્યારબાદ નક્કી કરેલ રમત મુજબની સાધન સામગ્રી. દાખલા તરીકે તમે કોઈ બગીચામાં ગયા છો તો ત્યાં તમારે સંગીત ખુરશી રમાડવી છે, તો એમાં જે જરૂરી સાધન સામગ્રી હોય તે સાથે લઈ જવાની છે. અથવા તો બીજી કોઈ પણ એક રમત તમે નક્કી કરી શકો છો અને એ રમત રમવા માટેની સાધન સામગ્રી છે તમારે અગાઉથી જ નક્કી કરી લેવાની છે. ત્યારબાદ કાર્યક્રમની પૂર્વ તૈયારી શું કરવાનું છે તો કે વાલી કિશોરીની મદદ મેળવી કે ભાઈ તમારે આગલા દિવસે સોમવારે તમે આયોજન કરો છો અને બીજા દિવસે મંગળવારે તમારે મંદિરે, બગીચે અથવા તો કોઈ પણ સ્થળે મુલાકાત કરવા બાળકોને લઈ જવાના છે. તો તમારે સ્વાભાવિક છે ઝાઝા બાળકો છે એને સંભાળવા મુશ્કેલ બને છે, તો તમે વાલીઓનો સાથ સહકાર, કિશોરીઓનો સાથ સહકાર લઈ શકો છો. ત્યારબાદ છે બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિ અનુસાર સાધન સામગ્રી એકત્રિત કરી પૂર્વ તૈયારી કરવી. ના બાળકોને કોઈ એક પ્રવૃત્તિ કરાવવાની છે, એક રમત કરાવવાની છે અને એક પ્રવૃત્તિ કરાવવાની છે. તમારે જે પ્રવૃત્તિ નક્કી કરેલી હોય એ પ્રવૃત્તિની સાધન સામગ્રી સાથે લઈ જવાની છે. દાખલા તરીકે સપ્ટેમ્બર માસમાં છે રમત ગમત અથવા તો ચિત્રપોથીમાં
4 નંબરની પેજની પ્રવૃત્તિ કરવાની છે તો એ બધી વસ્તુ સાથે લઈ જવાની છે. અથવા તો આ માસમાં છે ફાડકામ આવે છે, બાળકો કાગળનું ફાડકામ ધીમે ધીમે કરે ને ટુકડા નાના નાના કરે, એ ફાડકામ કરાવવું હોય તો કાગળ તમારે સાથે લઈ જવાના છે. આ એક તમને ઉદાહરણ આપું છું, તમે કોઈ પણ એક પ્રવૃત્તિ તમે કરાવી શકો છો. ત્યારબાદ છે બાળ દિવસનું બેનર તૈયાર રાખવું. તમને 4 મંગળ દિવસના બેનર આપેલા છે, પહેલો, બીજો, ત્રીજો. તો તમારે બાળ દિવસની ઉજવણી કરો છો, જે પ્રવૃત્તિ કરાવો છો, રમત રમાડો છો, તો એનું બેનર છે ને પાછળ લગાવી દેવાનું, જેથી કરીને બાળકો દેખાય અથવા તો બાળકોની પાછળનું બેનર દેખાય ને ખબર પડે કે આ બાળ દિવસ મંગળ દિવસની ઉજવણી છે. તો આવી રીતે તમારે અગાઉ તૈયારી કરવાની છે. બીજું શું કરવાનું છે, ચાલો આગળ જોઈએ. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેને કરવાની તૈયારી, કે ભાઈ આંગણવાડી કાર્યકર, વર્કર બહેન અને તેડાગર હેલ્પર બહેનને શું તૈયારી કરવાની છે તે. તો કે આગલા દિવસે, જે દિવસે મંગળ દિવસ છે એના આગલા દિવસે સોમવારે છે તે પર્યટન કરાવી શકાય તેવું સ્થળ સુનિશ્ચિત કરવું. એટલે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારા બાળકોને કઈ જગ્યાએ લઈ જવાના છે, અગાઉથી નક્કી કરી લેવાનું. અને જે તે જગ્યાએ જાવશો તે જગ્યાવાળાને અગાઉથી જાણ કરી દેવાની છે કે અમે આવતીકાલે બાળકોને લઈ અને અહીંયા આવવાના છે, એવી જાણ કરી દેવી, જેથી તૈયારીમાં રહે. અને તમારે અગાઉ પરમિશન લેવાની હોય તો એ પણ લઈ શકાય છે. ત્યારબાદ છે ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા. તો પાણીની, બાળકોને રમત ગમત રમે તો બાળકોને પાણીની પીવાની વ્યવસ્થા ખાસ કરવાની છે. ત્યારબાદ છે બાળકના જન્મદિવસ ઉજવણીની તૈયારી. ખાસ બાળ દિવસની અંદર જે બાળકનો જન્મદિવસ આવતો હોય, આજુબાજુમાં નજીક જન્મદિવસ આવતો હોય તો ત્યાં તમારે ઉજવણી કરવી છે, તો ત્યાં દરેક વસ્તુ સાથે લઈ જવાની છે. ત્યારબાદ છે પર્યટન દરમિયાન બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિ મુજબની સાધન સામગ્રી. આગળના પેજમાં પણ આવ્યું કે તમારે જે પ્રવૃત્તિ કરાવવાની છે એ પ્રવૃત્તિ કરાવવા માટેની જરૂરી સાધન સામગ્રી છે તમારે સાથે લેવાની છે, અગાઉથી વ્યવસ્થિત પેક કરીને મૂકી દેવાની છે, જેથી બીજા દિવસે મંગળ દિવસના દિવસે સીધા તમે જઈ શકો. ત્યારબાદ છે બહોળી સંખ્યામાં માતા પિતા, વાલી અને ગ્રામજનોની હાજરી સુનિશ્ચિત કરો. જો મંગળ દિવસના દિવસે વાલી મીટિંગ પણ કરવાની હોય છે. વાલી મીટિંગની અંદર તમારે જણાવવાનું હોય છે કે અમે આંગણવાડીની અંદર બાળકોને રમત ગમતમાં પ્રવૃત્તિ કરાવી છે, ચિત્રપોથીમાં કરાવી છે, પછી પ્રોજેક્ટ પાપા પગલે અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ, વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ, બાળગીત, અભિનય ગીત, આ દરેક માહિતી. ત્યાર પછી વિકાસ યાત્રા વાલીને બતાવવાની છે, પોર્ટફોલિયો બતાવવાના છે. આ દરેક વસ્તુ છે વાલીને બોલાવી, અને જો મંગળ દિવસના દિવસે તમારે વાલીને પણ બોલાવવાના છે, એટલે મોટી પ્રમાણમાં લાભાર્થી હોય, બાળકો હોય એવા તમારે પ્રયત્ન કરવાના છે. ત્યાર પછી કાર્યક્રમની રીત. તો કે બાળકોને ગામના જાણીતા સ્થળોએ પર્યટન પર લઈ જાય, ત્યાં બાળકોને જુદી જુદી રમતો રમાડી શકાય અને અલગ અલગ પ્રવૃત્તિ કરાવી શકાય. તો આવી રીતે છે સપ્ટેમ્બર માસનો 3જો મંગળવાર છે ત્યારે તમારે પર્યટન સ્થળે બાળકોને લઈ જવાના છે. તમારા કેન્દ્રની આજુબાજુમાં કોઈ હોય તો એને લઈ જવાના છે. આવી રીતે રમત ગમત રમાડી શકો છો, કોઈ એક પ્રવૃત્તિ કરાવી શકો છો. ત્યાં પાણીની પીવાની વ્યવસ્થા કરવાની છે. ત્યાર પછી અગાઉ સ્થળ નક્કી કરી લેવાનું છે. ઉપરાંત જે તે વાલી અથવા તો કિશોરોની મદદ લેવાની છે અને બહોળા પ્રમાણમાં વાલીઓ પણ જોડાય એવા પ્રયત્ન કરવાના છે. તો આવો મંગળ દિવસની ઉજવણી કરવાની છે. તો અહીંયા એક ચિત્ર આપ્યું છે, બાજુમાં એક ખેતર લઈ ગયા છે, પણ ખેતરે લઈ જાવ તો ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા બહુ બહોળા પ્રમાણમાં ઘાસ છે, કોઈ જીવજંતુ બાળકોને કરડી ન જાય તેનું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી ખેતરનું ટાળવું, અથવા તો ચોખ્ખું ખેતર હોય, એકદમ કમ્પ્લીટ સાસ પાડેલા હોય એમાં લઈ જવાના છે. આમાં તો તમારા વર્કર બેનો ધ્યાન ન રહે તો કોઈ ઘટના બની શકે છે, માટે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી બીજો એક ચિત્ર આપેલું છે મંદિરનું. જો અહીં બાળકોને મંદિર, બેસ્ટમાં બેસ્ટ મંદિરમાં લઈ જવાના બાળકોને, ને એકદમ શાંત વાતાવરણ, મોટું કેમ્પસ છે, તમે જે મુજબ પ્રવૃત્તિ કરાવી હોય એ કરાવી શકો છો. તો આવી રીતે છે તમારે સપ્ટેમ્બર માસમાં 3જા મંગળવારની ઉજવણી કરવાની છે. વિડીયોને લાઈક જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ઉપરાંત તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.